કચ્છના નાના રણમાં વચ્ચે આવેલ સોલંકી વીર વછરાજની ઐતિહાસિક જગ્યા સેંકડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે। ત્યારે અહીં આવેલ ગૌશાળાની વાત કરીએ તો દેવલમાની એક વેગળ નામની ગાયમાંથી આજે 7000 જેટલી ગાયોનો વંશ વેલો છે। અહીંની ગાય કોઈને આપવામાં આવતી નથી કે કોઈ પણ ગાયનો સ્વીકાર અહીં કરવામાં આવતો નથી। અને બીજું એ કે અહીંની ગાયોનું દૂધ વેચવામાં નથી આવતું કે દૂધનું ઘી પણ બનાવવામાં નથી આવતું। ટૂંકમાં અહીંની ગાયોની પણ એક પરંપરા હોય। અમે વાત કરેલી બધા સાથે કે અહીંની ગાય બહાર ન જાય, બીજી ગાય અહીં ન લઈ આવવામાં આવે। આ ગૌશાળાની વિશેષ પરંપરાની વાત કરીએ। વિશેષ પરંપરામાં તો જે દી અહીંયા એક ગાય બચી એનો વંશવેલો ચાલુ થયો ત્યારે દેવલબાની ગાયને દૂધે દીવા બળતા આવું વર્ણન કરેલું હતું। એટલે એ દૂધ વેચાતું નથી, એ પરંપરા અમે હજી જાળવી રાખી છે। દૂધ નથી વેચાતું। બીજું આનું ઘી પણ નથી બનાવાતું। દહીં ભાંગીને સીધી સાઈસ ઘોરું કરીને અમે જાત્રાળુને આપી છીએ અને દૂધનો ઉપયોગ ચામાં જમવામાં એ રીતે કરી છે। હજી આજની તારીખમાં એ નથી વપરાતું। બીજું કે આયની ગાય વેગડ ગાયનો વંશવેલો છે। આજે કોકને આપી અને અહીંયા દુઃખી થાય તેથી કલંક કોને? એટલા માટે ગાય અમે કોઈને નથી આપતા। આખલા આપતા, ધણ ફૂટ માટે લઈ જતા, હવે એનું કંઈ મહત્વ રહ્યું નથી। આ સમય આખો બદલાતો જાય છે। તો 2 વર્ષ થાય એટલે આખલો પાછો મૂકવા આવે। પાછો મૂકવા આવે એટલે અહીંયા અમારા આખલા ઝાઝા એક હારે માનો 2500 જેવા આખલા હોય કે અત્યારે તો 2800 આખલા છે। હવે એ નવો આખલો આવ્યો હોય એને અંદર જ ન કરવા દે, દોડવીને મારે। એટલે આ અમારેથી ન જોવાનું એટલે અમે આખલા પણ દેવાનું બંધ કર્યું। આ પરંપરા જાળવી રાખો। બહારને લેવાની પણ નહીં। હા, બહારની ગાય લેવાનું નો કારણ એ છે કે રણની જગ્યા 4 મહિના 5 મહિના બંધ રહે રસ્તો, ક્યારેક 6 મહિના રસ્તો બંધ રહે। માનો કે પહેલો વરસાદ અત્યારે પડી જાય 1 જૂનથી, તો અત્યારથી બંધ થઈ ગયો તો દિવાળી પછી કદાચ માવઠું થયું અથવા તો કોઈ વરસાદ પાછળનો થયો તો 6 મહિના રસ્તો ન ખુલે। તો 6 મહિનાનું અહીંયા સ્ટોક કરવો પડે। હવે માણસોને છૂટ આપી કે ભાઈ ગાયું અમે રાખી છે તો અહીંયા ગાયું થઈ જાય 1,00,000, તો ચરો ક્યાંથી લાવવો? એટલા માટે બહારનો અમે નથી સ્વીકારતા, આઈના અમે કોઈને આપતા નથી। જે કંઈ દાદાની પરંપરા ચાલી આવે છે, વેગડ ગાયનો વંશવેલો, દેવલબાની વેગડ ગાયનો વંશવેલો કહેવાય છે, એ ચાલ્યો આવે છે, એને નિભાવી છે। બરાબર। અને લોકો મને પ્રશ્ન કરતા હોય એક લાસ્ટમાં, અહીંની માનતાઓની પરંપરા, અનેક લોકો માનતા રાખતા હોય છે, દીકરાની માનતા, અહીં ફોટા મેં બહાર જોઈએ એ, અને લોકો ખાસ મને કહેતા હોય કે અમારે ગૌશાળામાં સેવા કરવા આવું, ભોજન પ્રસાદ એટલે કે ભોજનાલયમાં સેવા કરવા આવું, આવી રીતે અનેક સેવા કરવા ઈચ્છુક લોકો હોય છે। તો અહીં સેવા કરવા આવી શકે કે? હા, આવી શકે, પણ દિવાળી પછી। સેવા કરવાવાળાને અમારી અપીલ છે કે દિવાળી પછી આવવાનું અને જેઠ મહિનો બેઠા પહેલાં, જૂન મહિનો બેઠા પહેલાં જતું રહેવું પડે। કારણ કે 4 મહિના ફરતું પાણી આવી જાય પછી બહાર જઈ શકાય નહીં, અહીં આવી શકાય નહીં। બીજા નંબરમાં માખ મચ્છરનો ત્રાસ વધારે હોય, કોઈ હાજા માંદા થાય। દાદાની દયા એ હજી કાંઈ થયું નથી કોઈ દી અમારે કોઈ 30 વર્ષથી, પણ સાવચેતીના પગલાં રૂપે અમે આ 4 મહિના કોઈને અહીંયા રહેવા દેતા નથી કે પોતપોતાના ઘરે જતા રહો। માનતા લે માણસો ઘણા કે હું 1 મહિનાની સેવા કરીશ, મારું આ કામ થઈ જાય તો થઈ જાય છે કામ, એટલે સેવામાં આવે જ છે અને આવવાની અમે નાય નથી પાડતા, સેવામાં આવે છે લોકો। બીજું કે કોઈને હડકાયું કૂતરું કરડે તો 1.25 મહિનાની બાધા લેવામાં આવે અને નાવા ધોવાનું નહીં, ક્યાંય ઢોલ વાગતો હોય કે કોઈ પ્રસંગમાં જવાનું નહીં, એ રીતની બાધા પાકી લેવી પડે। તો એને હડકવા નહોતો હાલતો, એટલે એ હવા શેર ચોખા, 250 ગ્રામ ગોળ, 250 ગ્રામ ગાયનું ઘી, એ નિવેદ અને 1 ધજા આવડી, જેટલી યોગ્ય હોય એટલી, હવા હાથની ધજા હોય તો ચાલે। આ દાદાની પરંપરા, એટલે હડકવા નહોતો હાલતો ને આજે નથી હાલતો, એ પરંપરા છે। બીજું કે કોઈને સંતાન ન હોય તો કોઈ ચોખે જોખવાની બાધા રાખે, કોઈ ઘઉંથી જોખવાની બાધા રાખે, કોઈ ગોળથી જોખવાની બાધા રાખે, કોઈ હાંકરથી જોખવાની બાધા રાખે। તો 12 મહિનામાં એવા ઘણા બધા દાખલા છે, આ પોટા બંધાય છે। 1000 પોટા 2,000 પોટા બાંધી જાય ને પગે લગાવીને
એની માનતા પૂરી કરી જાય છે. અમારે અહીંયા ઘઉં, ચોખા, ગોળ અને હાકર આ વસ્તુ વેચાતું ક્યારેય લેવું પડ્યું નથી. હાકરની અમે ચા બનાવી છીએ, એટલે ખાંડ નથી લેવી પડતી. ગોળ અમે રસોડામાં વાપરી, ભોજન બધા લોકો આવે એને ફ્રીમાં જમાડી છીએ, એટલે ગોળ લેવો નથી પડતો. ચોખા દાળ ભાતમાં વાપરી છીએ, અને એક ગળ્યા ભાત બનાવી નાખી છીએ, કોરા નિવત જારી શકે એ ચોખા જે વધારો પડતો જાય એ અમે દાળ ભાત બનાવી છીએ. એ લોકો પ્રસાદ લે એટલે એની માનતા પૂરી થાય, એટલે એ પરંપરા ચાલી આવે છે. અને આ નવા મંદિરનું વાત કરો કે મેન જૂનું સ્થળ તો આ જ છે. મેન આ વર્ષો પહેલાં, મતલબ કે 1100 વર્ષ. હા, એ આ ખાંભીના રૂપમાં છે. વસરાજ દાદા, દેવલબા અને એમના ધર્મપત્ની પૂનાબાને ઉપર એમના કુળદેવી બહુચરમાં છે. આ મેન સ્થળ પારિયાના રૂપમાં. પહેલાં તો આપણે વીર પુરુષના પારિયા જ હતા ને, પછી આ જે તે સમયે વળી દેરી કરી છે, એટલે દેરી છે. અને હવે પવિત્ર યાત્રાધામમાંથી રાજુભાઈ ધ્રુવ કરીને છે, એમને થોડીક મદદ કરી રૂપાણી સાહેબ આવ્યા, પછી કે ભાઈ આ જગ્યાનો વિકાસ થવો જોઈએ, યાત્રાધામમાં લેવરાયું અને ગ્રાન્ટ મંજૂર કરી. 3 કરોડ રૂપિયા મંજૂર કર્યા. એમાં આપણે રસોડું અને હોલ લોકોને સુવિધા માટે, આરામ માટે, જમવા માટેની વ્યવસ્થા કરી દીધી. બીજા વર્ષે પછી અમને આ મંદિરની ગ્રાન્ટ ફાળી 2.5 કરોડ રૂપિયાની, કે મંદિર બનાવો. મંદિર અત્યાર સુધી ન બન્યું એનું એક બીજું કારણ એ હતું કે દાદા કોઈ સંજોગોમાં રજા જ નહોતા આપતા. અમારે સોલંકી પરિવાર ભેગા થયા હતા તો કે નો શું કામ આપે રજા? ભાઈ રજા દાદા આપતા હોય તો અમને ક્યાં વાંધો છે, અમે ના પાડી છીએ એવું તો છે નહીં. દાદા રજા આપે તો બનાવો. તો પછી અમે કહું છું ને, અમે આમ દાણામાં પૂછી તો એમને 10 વાર પૂછ્યું, કોઈ રીતે એકી દાણામાં વધાવો ન આપ્યો. પછી કે તો ના જ પાડે છે, તો નાનો આપી દીધો. પછી કોઈ અમે પૂછતા નહીં કે મંદિરની ઈચ્છા નથી દાદાની. પણ રાજુભાઈ ધ્રુવ કે એક કામ કરો, દાદા ના શું કામ પાડે? હવે અત્યારના વૈજ્ઞાનિક યુગમાં ભણેલ ગણેલ વ્યક્તિ તો સમજે નહીં. તો રાજુભાઈ ધ્રુવે કીધું કે હું લખી દઉં, અહીં તકતી જ નથી મારવી. તો આપ્યો રજા. કોઈની તકતી નહીં. એટલે દાદાએ રજા આપી અને આ યાત્રાધામમાંથી 2.5 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ, એમાંથી આ મંદિર કરી છે. અને બાકી લોકોનું દાન આવે એમાંથી ગૌશાળા અને ગૌશાળાની વ્યવસ્થા કરી છે. અને લક્ષ્મણભાઈ, આ 21મી સદીમાં પણ અનેક આપણે પરચા અને ચેતના જોવા મળે. ડિજિટલ યુગ છે, સ્વાભાવિક છે કે ચમત્કારની કે વાત ન કરવાની, પરંતુ જાગૃત છે એને આપણે પ્રૂફ પણ કરવું છે. રણની વચ્ચે છે કે અનેક ભૂલા પણ પડતા હોય, અને અમુક એવી ચેતના હોય, અમુક કામો આપોઆપ થતા હોય. એવો કંઈ ઘટના બનાવ હોય તો એક થોડીક યાદી કરો. હા, રસ્તામાં પહેલી વાત તો હું મારાથી કરું. બરાબર. જ્યારે હું 92માં ટ્રેક્ટર લઈને અહીંયા આવ્યો ત્યારે અમારા ગામમાં નકરા 3 ટ્રેક્ટર હતા. ટ્રેક્ટર બહુ ઓછા હતા, વાહન બહુ ઓછા હતા. એ વખતે મને દાદાએ એવું સપનું આપ્યું કે ગાયું ઘેરી લે, મને ઘેરી લે અને હું જાગી જાઉં. આ રીતનું સપનું આવ્યા કરે. એટલે મેં સવારે અમારે દિલુ ભગત છે, મારા મોટા બાપુના દીકરા રામાપીરના ભગત, એને પૂછ્યું કે આ સપનું કેમ આવી રીતે ચાલુ રહે છે, શું? તો કે ભાઈ એ વાસડા દાદાની વાત, એના દાણા આપણેથી જોવાય નહીં, તું અહીંયા રૂબરૂ જા. પછી હું મોટરસાઇકલ લઈને આવ્યો, મને કોઈ અનુભવ નહીં રણનો. આમાં આવતા ખરા દર્શન કરવા, પણ ઉનાળે આવી અહીંયા આવવાનો ટાઈમ ચૈત્ર સુદ એકમથી પૂનમ, એ અરસામાં લોકો વધારે આવે દર્શન કરવા, કારણ કે એ સમય અનુકૂળ આવે. રણ આખું હૂકું હોય, લોકો આવી શકે, એ સમય બરાબર રહે. બાકી ચોમાસામાં ન આવી શકાય. દિવાળી પછી કદાચ રણ લીલું હોય તો ન આવી શકાય, વાહન ખૂંચાઈ જાય, આવું બધી તકલીફો ખરી. હવે એ આપણને તો અનુભવ હોય નહીં. એક શ્રદ્ધા જ જાગી કે દાદાએ જવું, તો હું અહીંયાથી મોટરસાઇકલ લઈને નીકળી ગયો. પછી કુડાથી આગળ આવ્યો તો હરીમાં પાણી. હવે દાદાએ પહોંચવું કેવી રીતે? પછી મેં કીધું દિવાળી પછીનો સમય હતો, છતાંય પાણી, હરી જે ભાગ હોય ને નદી ભાગ જેવો, એમાં પાણી હોય, લીલું હોય, બધું રણ હુકાણું ન હોય દિવાળી પછી. પછી અગરિયાએ કીધું કે લક્ષ્મણભાઈ આ તમે જાઓ પણ પહોંચશો નહીં. મેં કીધું કેમ? મને કે આ હરી તો હાલો ને અમે તમને ટપાડી દઈ.
હજી આગળ તમને પાણી આડું આવશે. મેં કીધું દાદા હવે એને સંકેત આપ્યો છે તો મને જવામાં શું વાંધો, આટલું કામ તમે કરી દો એટલે તો હું હાલ્યો જઈશ કીધું, મોટરસાઇકલ મૂકીને હાલીને જઈશ, પણ જવું છે એકવાર. પછી પાણી મને એ અગરિયાઓએ મોટરસાઇકલ ટપાડી દીધું, એટલે વળી પાછો કેસની ઓફિસ કહેવાય છે અહીંયા મીઠાઈ ઉદ્યોગવાળાની, અહીંયા પહોંચ્યો. તો અહીંયાથી અગરિયા કે તમે મોટરસાઇકલ અહીં મૂકી દો અને હાલીને જતા રહો, કે રણ લીલું છે, પહોંચશે નહીં. તો મેં કીધું બીજો કોઈ ઈલાજ કે કાંઈ નથી બીજો ઈલાજ, અમારું ઓલું છાપરું રહ્યું અહીંયા સુધી મોટરસાઇકલ જાય છે, ત્યાં મૂકીને હાલ્યા જઈજો, કાંઈ વાંધો નહીં. અહીંયા પહોંચ્યો તો અગરિયા 2-3 ભેગા થયા અને આવ્યા કે લક્ષ્મણભાઈ તમને ખબર નથી અત્યારે રણ લીલું હોય, વાહન ન જઈ શકે. મેં કીધું એવું તો મને ક્યાંથી ખબર હોય, અમે તો ઉનાળામાં આવી એટલે રણ સૂકવું હોય એટલે અમને તો રોડ જેવો રસ્તો લાગે એટલે હાલ્યો આવ્યો. કીધું તો કે હવે એક કામ કરો કે તમને અમે અહીંથી કાઢી દઈ, પણ વરતા તમે ગડારાવાળો ચીલો છે ઝીંઝુવાડાનો, એ રસ્તો હંધાય પહેલો ચાલુ થાય, ઝીંઝુવાડાનો રસ્તો દિવાળીએ પહેલો ચાલુ થાય, પછી કુડાનો, પછી થાય કચ્છનો અને છેલ્લે રાધનપુર. આવી રીતે 4 રસ્તા વારાફરતી ચાલુ થાય, એક હારે બધા રસ્તા ચાલુ નથી થતા. પછી અહીંયાથી હું અહીંયા પહોંચ્યો તો ગાયું જે સપનામાં દોડીને ભેગી થઈ જતી હતી એમ દોડી ભાંભોડા પાડતી આવી, હિંહોરા પાડીને. આ શું બધું આપણને તો કલ્પના ન હોય કે આ સપનામાં આ રીતે, અત્યારે આ રીતે, આ છે શું. પછી અત્યારે હાલ અહીંયા બાજાભાઈ છે, એ ત્યાં થાતી ભક્તિ, એ અત્યારે બાપુ છે, હયાત છે, એને તમે મુલાકાત લઈને પૂછી શકો કે આવું બનેલું, આ પુરાવો. એટલે આપણે તો આપણો પુરાવો દેવાય ને, બીજા તો લાખો છે, એ બધું વાંચવા બેવું તો હાંજ પડે. પરચાનો કોઈ પાર નહીં હોય, તારે તો પબ્લિક આવતી હોય, એમને એમ કોણ આવે. હવે એ બાજાભાઈને કીધું આ ગાયું હાંકો, આ કેમ આમ કરે છે. પછી એ ગાયુંને એકવાર કરીને મને અંદર લીધો. પછી મેં પૂછ્યું કે આ છે શું બધું, તો કે 1 મહિનાથી નીણ નથી, ચરો થઈ રહ્યો છે. અરે મેં કીધું બેટમાં ચરવા થાય છે ને, પણ કે ઓણ વરસાદ જ એ રીતનો થયો છે ને, જે ચરો અહીંયા સ્ટોક હતો, ગોડાઉન તો છે નહીં, બધો પલરી ગયો, ખાતર થઈ ગયું. હવે બેટમાં ચરવા થયું નથી, વરસાદ ખેંચાયો એટલે બધું ઉગીને બરી ગયું, તો ગાયો ખાય શું. મેં કીધું તો પણ કહેવાય ને, તમારે સમાચાર દેવાય, અમે નીણ પોગાડે ગમે ત્યાંથી ગામમાં અમે માગવા જાત, પણ કે તમે પહોંચાડો ક્યાંથી. મેં કીધું કેમ, કે તમે આવ્યા કેવી રીતે ઈ કહો. હું તો લીલામાં બધે અગરિયા કાઢી દીધા એટલે, તો કે વાહન કેવી રીતે આવે. એ વાત સાચી, આ મને અનુભવ નહોતો કીધું. તો હવે આ ગાયોને બચાવી કેવી રીતે, તો કે એ હવે તમને દાદા પૂજાડે એમ કરો. કાંઈ વાંધો નહીં, તમે છૂટી ગયા દાદા ઉપર મૂકીને. તો આપણી ફરજ બને છે, જો ગાયું આવી રીતે ભૂખી રહેતી હોય, અપા કરતી હોય, બાવરની પાલી ખાઈને રહેતી હોય, અને એ કે મને કે 20-25 ગાયું તો મરી હોત જઈ, કઈથી બુઢી ગાયું ભૂખ ન વેઠી શકે, મરી જાય ને. મેં કીધું આટલી હદે પહોંચી ગયું. તો દાદાએ મને સપનું આપીને આ સંકેત આપ્યો, એની વાંહે કંઈક હશે, સૂચન હશે દાદાનું. મને એ કીધું એક વધાવો લઈ દો દાણાનો, અને એ 17 દાણાનો હોવો જોઈએ. એ 17 દાણાનો શબ્દ એને આવી ગયો. મેં કીધું જો મારા પેટ માટે માગવું નથી, પણ બીજા ગામમાં મને કોઈ ઓળખાણ ન થાય ત્યાં સુધી હું મારા ગામમાં માગીશ. અહીંથી ઉપડ્યો, કોંઢમાં જઈને બધાને વાત કરી. અમારું કોંઢ મોટું ગામ, અમારું કારડિયા રાજપૂત સમાજ એ મોટો, એટલી બધી નીણ દેવા બધા તૈયાર થઈ ગયા. તારે હારવી હોય ત્યાં લાગીને હાર કે બધા વાડીએથી ટ્રેક્ટર પર દેવા માંડ્યા. 3-4 વર્ષ તો હું બીજા ગામમાં ક્યાંય ઉઘરાવા નથી થયો, મારા ગામે એટલું આપ્યું. આ ગામ આ દાદા માટે મારી માટે એવા બધા. પછી હરવે બધાના કોન્ટેક્ટ થયા, એમ બધું આપણે આ બધા વધતું ગયું, ને જેમ પૈસા આવતા ગયા, રૂપિયા આવતા ગયા, એમાં અમે નવું વસાવતા ગયા, સગવડતાયું કરતા ગયા. હવે પરચાની વાત એ હું કરતો હતો કે એક તો એ પરચો અહીંથી જઈને ટ્રેક્ટર ભર્યા, 3 ટ્રેક્ટર જતા ગામ ખાતે, 3 ભર્યા. આ વસરામભાઈને બાપુ દલભા એ અહીંયા પહેલાં આવતા, એમને જ આપણને આ જગ્યા દેખાડેલી, એટલે
ભાસરા દાદાનું નામ તો એવું અને અમે બધા માની એટલું. હા પછી એ વખતે ત્યાંથી ટ્રેક્ટર ભરીને આવ્યા તો ઓલા ભૂખ્યા માણાને કેમ રાંધવા બેહારે ને દોઢું રાંધે, અહીં ગાયું ભૂખી ભારી ગયેલા ટ્રેક્ટર ભર્યા એવા ખાસા. હા હવે મકાઈનું ટ્રેક્ટર 250 મણ મકાઈ ભરી લીધી મેં. લીલું રણ ટ્રેક્ટર જાય છે કે નહીં જાય છે એ કાંઈ વિચાર કર્યો નહીં. અહીંયા ટ્રેક્ટર અંદર રણમાં નાખ્યા ને મીંડા દબાવવા. નવા ટ્રેક્ટર પણ ધુમાડાની બહાટી બોલાવે કીધું આ પોગાડશું કેવી રીતે? તો ઓલા હારી આવ્યા તો એ તો ગભરાઈ ગયા કે આ લક્ષ્મણ તને ખબર નથી પડતી, રણમાં આટલા લીલામાં ટ્રેક્ટર જાય? મેં કીધું મને આ તો ખબર જ નથી. કીધું હવે પછી મેં કીધું જાવું તો છે ગમે તે થાય, ગાયું ભૂખી છે, ટ્રેક્ટર તૂટી જાય છે બીજું શું, અને કંઈક દાદાની મદદ કરે. અમે એના ઉપર છોડ્યું દાદા ઉપર. મેં કીધું એક કામ કરો, તમે મારા ચીલે હાલો, મારું ટ્રેક્ટર આગળ દબાઈને ચીલો ઊંડો પાડતું જાય ને તમે એ ચીલે હાલ્યા આવો એટલે તમારા ટ્રેક્ટર ઓછા દબાય એટલે તાકાત ઓછી પડે. એવી રીતે પાણી હોરાય મેં અહીં આવ્યા 3 ટ્રેક્ટર લઈ. પછી ખબર પડી આવડા બાજાભાઈ રહ્યા એ અત્યારે બાવાજી રહ્યા એ મને કે તમે આવ્યા કેવી રીતે? મેં કીધું એ તો નથી ખબર પણ અમને એટલી ખબર છે કે દાદા પોગાડશે અને પોગી ગયા. પછી તો એક શ્રદ્ધા અને જોશ વધી ગયું કેમ કે દાદા આટલું બધું કામ કરે, રણ હોરા બધા કહેતા કે ટ્રેક્ટર કોઈ દી પોગે જ નહીં, આ પોગ્યું કેવી રીતે? અને એ પાછા 250 મણ ભરેલા ટ્રેક્ટર. ખાલી ટ્રેક્ટર તો હાલે, પંખા કાઢી લે એટલે ગારો ન ચોટે. આ કેવી રીતે આવ્યા? એ એક પરચો જ કહેવાય ને, એક પરચો. એ બીજો અહીંયા આવીને રાતે પોહ મહિનાની ઠંડી હતી અને મને ચા પીવાની આદત બહુ, જમવા તો આજે તે મને જમવામાં જરાય રસ નહીં. ચા પી દો એટલે 24 કલાક જીવતો રહું આજે. હવે મેં કીધું ચા કરો લો, ઠંડી બહુ લાગી. આ બાજા ભગત કે ગાયું દૂધની નથી, એટલે દૂધ નથી આપ્યું ગાયું એ. મેં કીધું કેમ આટલી બધી ગાયું છે? તો કે વાડ નહોતી, ત્યાં વંડો નહોતો, વાડો હતો ખાલી. તો અંદર ગાયું ગરી જઈ કે વાસડા ધાવી ગયા એટલે કાળી ચા કરું કે મારેથી એવું કહેવાય ગયું. મેં કીધું વેગડનો વંશ થઈ રહ્યો, નકર અમે ચાના પાણી દેવાય નહીં, આવું કહેવાય ગયું દાદાને. અને આમથી હિંહોરા પાડતી ગા આવી, મૂજી ગા કહેતા આ લોકો. અહીં ચડી જઈ સીધી મંદિર ઉપર. એટલે મેં કીધું ગા કેમ આમ કરે? તો તારાનગરનો કાંતિ કરીને હતો એક છોકરો, એ કે તમે કીધું કેવું ગા તેમાં આવી? મેં કીધું શું કીધું? તમે એવું ન કીધું કે વેગડનો વંશ થઈ રહ્યો? હા વેગડનો વંશ હોય તો દોઈ લે, આપણે ચા પીવી જ છે, દાદાને પાવી હોય તોય એમ પાછા ન હોય, દોઈને ચા કરી અને એ ચા પીધી. પછી બાજાભાઈ આવ્યા ચા લઈને, તો કે એ ક્યાં દૂધની હતી કે? એટલે મેં કીધું તો આ ચા કેવી છે પેલા એ જો કે ચા તો મસ્ત બની છે. મેં કીધું તો કંકુનો ચાંદલો કરો ને આને વેગડ કહેવાય. આ પરચો બીજો. આ સિવાય આ વૈશ્રામભાઈના બાપુ અને મારા બાપુ બે કોઈના પંખે બે બેઠેલા અને અમે ટ્રેક્ટર લઈને આવ્યા. તો રણમાં એ વખતે તો હવે તો આ બધો અનુભવ થયો એમાં અમે ધજાયું ખોડીને આ બધા નિશાન કરી છે. એ વખતે કોઈ દિવાળી વખતે તો નિશાન હોય નહીં. પહેલાં ટ્રેક્ટર ભરીને આવતા હતા ને અડધા રણે પહોંચ્યા ને મેં દલભાન બે ડોહા મંડાણા એ કે આ તો ભૂલો પડ્યો પાકિસ્તાનમાં નીકળવાનો. 3 કલાક થઈ તો દાદા આવતા નથી અને દે કરે, ટ્રેક્ટર ઊભું રાખ. બે મહિના ગાયરું દેવા મને કે તું બધાનું ડીઝલ ખૂટવાડી દઈશ ને આમ કરી નાખીશ તેમ કરી નાખીશ. મેં કીધું ઘડીક શાંતિ રાખો. મને એમ છે કે દાદા એટલામાં નજીક હોય કે કેમ? મેં કીધું આ બે કૂતરા હાલ્યા જાય છે ને તો કે આનું ભમી ગયું, અમને કૂતરા નથી દેખાતા ને તને કેમ દેખાય? તો મેં કીધું હવે તમે ગમે એટલી ગાયરું દો તો કીધું હું ટ્રેક્ટર બંધ કરવાનો નથી, મને દેખાય છે. એ કૂતરાની પાછળ અમે અહીંયા પહોંચી ગયા હતા. આવા પરચા તો બધાને આપે છે. આ તો ખાલી તમે કીધું એટલે એક યાદી માટે 21મી સદીમાં તમામ વાતો કરી. આમ તો આ ધામ સાથે જોડાયેલી, દાદા સાથે જોડાયેલી આ અહીં આજનો છે સત્સંગ વાતોરૂપી અનેક લોકોને જાણવા મળશે. કદાચ અમુક લોકો આવી પણ ન શકતા હોય, એવા પણ હોય, મોટી ઉંમરના પણ હોય. આ વાતચીત રૂપી વાત દરેક ઘરે સુધી પહોંચે તે માટેનો પ્રયત્ન. એક મારી અપીલ છે
કે લોકો જે કોઈ સાંભળતા હોય આ ટીવીમાં માધ્યમથી જોતા હોય એને મારી નમ્ર વિનંતી કે દિવાળી પછી આવવું. હા. એક બીજું કે રસ્તાના નિશાન થઈ ગયા છે એવું ફોનથી પૂછી લેવું. રાતના 2 વાગે ફોન કરે તો મેં કોઈ દી સ્વિચ ઓફ નથી કર્યો 30 વર્ષની માલિકો. હા. રાતે અડધી કલાકે હું જાગ્યો હું અને જવાબ આપ્યો છે. 100%. કારણ કે લોકો હેરાન થાય એટલે મેં આજ સુધી ફોન સ્વિચ ઓફ કર્યો નથી. એટલે પૂછીને રસ્તો પૂછીને પછી આવવું. આ મારી રસ્તો અપીલ. ખુલ્લો થાય પછી. કારણ કે 4 મહિના પહેલા વરસાદથી આપણા રસ્તા બંધ થઈ જાય છે. એટલે લોકોને મારી એટલી અપીલ. બીજું કે અહીંયા ઝાડ ઉછેરવું ને હા. એટલે છોકરું ઉછેરવું સારું. હા. આ ઝાડ રે એ અમારો કાળજાનો કટકો છે. આમાં કોઈ દાંતણ રૂપમાં કાપે ને અમને કાંઈક થાય કે એક ઝાડ તો ઉછેરી જુઓ. હા. એટલે એક દાંતણ કોઈએ ન કાપવું. ઘરેથી એના બ્રશ લઈને ટૂંકમાં કોઈ આવવું. પણ ફૂલ છોડ ઝાડને રંજાડવા નહીં. હા. અઘરું પડે બહુ. ખૂબ ખૂબ ધન્યવાદ લક્ષ્મણભાઈ તમામ વાતો